વડોદરામાં ગેસ લીકેજમાં આગનો જે મામલો હતો, આગથી દાઝેલા 2 બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। 26 ડિસેમ્બરે ખોદકામ સમયે ગેસ લાઇનમાં લીકેજ થયું હતું અને આગ લાગી હતી અને 9 વર્ષનું જે બાળક અને 2.5 વર્ષની જે બાળકી હતું તેનું હાલ મોત નિપજ્યું છે તે સમાચાર આવ્યા। મૃતક બાળકોના માતા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોનલાઈન પર છે। બળદેવ, 2 બાળકોના મોતના સમાચાર, વધુ વિગતો। જે રીતે 2 દિવસ પહેલા સુરતના ગોળાદર વિસ્તારની અંદર જે ઘટના સામે આવી હતી, તે ઘટનાની અંદર જે 4 લોકો ગંભીર રીતે જે દાઝ્યા હતા। એક જ પરિવારના 4 સભ્યો હતા, જે માતા પિતા અને બંને બાળકો જે ગંભીર રીતે જે દાઝ્યા હતા, જેના કારણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે આ ઘટનાની અંદર જે સારવાર દરમિયાન જે બંને બાળકો છે તેમના જે મોત છે તે નિપજ્યા છે। જે પૈકી 9 વર્ષનું એક બાળક હતું અને 2.5 વર્ષની જે નાની બાળકી હતી, આ ભાઈ બહેન જે છે તે આ ગંભીર રીતે દાઝવાના કારણે સારવાર દરમિયાન આ બંનેનું મોત થયું છે અને જે માતા પિતા છે તે અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ગોળાદરા વિસ્તારની અંદર જ્યારે ખોદકામ વહેલી સવારે જે કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન અચાનક જ જે ગેસ લાઇનની જે લાઇન હતી તે લીકેજ થવાના કારણે આ જે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટની અંદર જે પરિવારના 4 સભ્યો જે દાઝ્યા હતા અને આખી ઘટનાને લઈને હાલમાં તો જે સ્થાનિક પોલીસ દ્વારા જે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। કોના દ્વારા આ જે ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું, શું હતું આખી હકીકત, તમામ બાબતને લઈને જે તપાસ શરૂ કરી છે અને જે જવાબદાર વ્યક્તિ બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ જે ઘટના અને તેમાં 2 બાળકોના મોતના સમાચાર।